આઘું થઈ ગયું કાગા ગુડા. લંગુબેન નું ગામ કેટલું આઘું, હાવ એટલે હાવ થાકી ગયા. દીકા એક વાત કહું, સોરી હો, સવારે ખીજાણો તો ને એના માટે હો. નથી બોલવું, જાવ, મને ખબર જ છે તમે હું કામ સોરી કહો છો ને. દીકા હવે જવા દે ને, સોરી. આપણો ગગો હુઈ ગયો છે તો કેવો સારો લાગે છે જો તો. હવે મને કોઈ દી ખીજાતા નહીં હો, કહી દઉં છું તમને હું. અરે ગાંડી, ઈ તો મારો પ્રેમ છે. હાલો હવે હુઈ જાવી, સવારે મારે વેલું જાગવાનું છે. ગુડ નાઈટ, લવ યુ દીકા. ઢોકળી બેન આપણને કેવી મજા આવી ગઈ કા લંગુબેન ના ઘરે, કેવું સારું જમવાનું બનાવ્યું તું. જમવાનું તો હારું જ બનાવે ને, એને ક્યાં કોઈ બીજા મહેમાન આવે આપણી સિવાય. લંગુબેન ના પિયરિયા વાળા આવે, એન જેઠાણીને જ કાંઈ પિયરિયા વાળા આવતા નથી, એટલે હારું જ બનાવે ને. કેમ ઢોકળી બેન એમ જેઠાણીના હગા નો આવે? એના જેઠે ભાગીને લગન કર્યા છે, ભાગ્યાડું હોય એની ઘરે પછી કોણ જાય? પછી થોડા એના જેઠાણી ને બાપાની આવે, એટલે આપણે જાવી એટલે આપણને તો પછી હાસવાના છે. એક જ વેવાય આવે, ઓલા વેવાય તો કાંઈ આવતા નથી. ઢોકળી બટા, કાલ ઉતાહણી છે તો લંગુના ભાણિયાની ગીમ નહીં હોય? હા પણ મમ્મી, એ લંગુબેનને આપણે ફોન કરીને પૂછી લેવું છે એના ગામમાં એવો રિવાજ છે કે નહીં એમ. હા પૂછી લો ને ફોન કરીને, તો આપણને ખબર પડે કપડા લેવા જવાની. એ હાલો, જય માતાજી લંગુબેન, કેમ છે, શું કરો છો? આ જો ને ઢોકળી ભાભી માં જેઠાણીએ મને હુકડી બનાવવાનું શીંખ્યું છે, મને હુકડી બનાવતા આવડતું નથી, હવે મારે શું કરવું? આયા હતી તઈ નકરાસ પેસડા કર્યા છે, કોઈ દી રસોડામાં ભાભીઓને રંધાવા નથી લાગી ભાભીઓના પ્રતાપે. અત્યારે ભી પડી ગઈ ને, રોવાન દાડિયા કરવા પડ્યા લે. અરે લંગુબેન, એમાં રોવાનું થોડું હોય, તમારા ફોનમાં ઓલું યુટ્યુબડું નથી, એમાં જોઈ લો ને, એમાં તમ તારે આવી જ જાય જે શીખવું હોય ઈ. એ હું શું કહું છું લંગુબેન, તમારા ગામમાં ગીમનો રિવાજ છે તો અમારે કપડા લઈને આવવું પડે ને, એટલે ફોન કર્યો તો પૂછવા હાટું. ઢોકળી ભાભી, અમારા ગામમાં ગીમનો રિવાજ તો નથી, પણ પોટીનો રિવાજ છે એમ કહેતા તમારા હાહુ. અરે લંગુબેન, તમને તો કઈ ખબર જ નથી પડતી, પોટી ને ગીમ બે એક જ કહેવાય. હારું તો હવે અમે કપડાં ને એવું બધું લઈ આવી, પછી કાલ આવશું હો, ઉતાહણી છે ને એટલે. હારું ઢોકળી ભાભી, સીતારામ, હવે હું ફોન મૂકું છું ને, હવે મારે હુકડી બનાવી છે, હું YouTube માં જોઈને હુકડી બનાવી નાખું હો. શું કરે છે મારો ડામરનો ટુકડો? તમાર ડામરનો ટુકડો છે ને મૂંઝાણો છે, હુકડી બનાવતા આવડતું નથી, ને તમાર ભાભીએ હુકડી બનાવવાનું શીંખ્યું છે. તમારી રૂપાળી ભાભીને કહી દેજો, મને કાઈ કામ નો શીંખે, નકરું મહારાણી જેમ મને કામ જ શીંખ્યા કરે છે. કાઈ નોકરાણી નથી તે નકરું મને કામ શીંખ્યા કરે. મારે છોકરો નાનો છે, એને મારે રાખતો જવાનો ને બધું કામ ઢળતું જવાનું. અરે મારી ગાંડી, તું મુજામાં, હું એને કહી દેવો. હારું તો હવે તમાર ફોનમાં મને YouTube ખોલી દો ને, મારે હુકડી બનાવતા શીખવું છે એમાંથી. અને છે ને ઢોકળી ભાભીનો ફોન આવ્યો તો, ઈ કાલ અહીંયા આવવાના છે પોટી પડાવવા. એ હાલો, પિસ્કારી આવી પિસ્કારી, ફુગા આવ્યા ફુગા. મમ્મી, મારે ફુગા લેવા ને પિસ્કારી લેવી. પિસ્કારી જેવડો છે ને, એને પિસ્કારી લેવી છે ઠેડિયાને. કાક વેસાવા આવવું જોઈએ, એટલે વેન કર્યા વગર રેય નહીં. હાલ ગુડા મારી હારે લઈ દઉં. મમ્મી, મારે ઓલે લાલ પિસ્કારી લેવી. હું છે ભાઈ આ લાલ પિસ્કારીનો ભાવ? એ લાલ પિસ્કારીના 200 રૂપિયા છે. હે 200 રૂપિયા? 200 રૂપિયા થોડા હોય, એના 10 રૂપિયામાં દેવી છે તો લેવી છે, નકર નથી લેવી. બેન, તમે ઘરે આવ્યા જાવ, મને ધંધો કરવા દો, મારે નથી વેચવી. ખહુરિયા, તું આલતી નો થા, તું અમારી શેરીમાં આવ્યો છે, ગરતો ની કોઈ દી અહીંયા. હાલે ઠેડિયા મોર થાતો